નમસ્કાર મિત્રો, આજે અહીં એલચી અને એલચાનું રોગોના ઉપચારમાં મહત્ત્વ, લાક્ષણિકતાઓ, ફાયદા, ગેરફાયદા તેમજ કોણે સેવન કરવું કે ન કરવું તે વિશે જાણીશું. સૌપ્રથમ એલચી અને એલચાના ગુણધર્મો, ઔષધિ મહત્ત્વ અને ફાયદા જાણીશું. ત્યારબાદ ગેરફાયદા જાણીશું. એલચી અને એલચાના ફાયદા ઘણા છે, પરંતુ ગેરફાયદા એટલે કે નુકસાનના ગુણ પણ ઘણા છે, જે જાણવા ખૂબ જ જરૂરી છે. એલચી અને એલચો જેનો સ્વાદ તેજ, ધુમાડા જેવો અને થોડો કડવો હોય છે. એલચી ચિત્રમાં બતાવ્યા મુજબ નાની હોય છે અને દેખાવે સારી હોય છે, જ્યારે એલચીની સરખામણીમાં 2 થી 3 ગણો મોટો હોય છે તેમજ ઘેરા રંગનો હોય છે. એલચી ભૂખ લગાડે છે, આહારનું પાચન કરાવે છે, મોંમાં આવતી દુર્ગંધ દૂર કરે છે, માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગી છે. એલચી રુચિકારક છે, સુગંધી છે, હૃદયને બળ આપે છે તેમજ શ્વાસના રોગોમાં ઉપયોગી છે. એલચી ખાંસી અને ક્ષય રોગમાં પણ ઉપયોગી છે. એલચી અન્નનળીની શિથિલતા અને દાહ બળતરામાં ખૂબ ઉપયોગી છે. એલચી પિત્તનો યોગ્ય સ્ત્રાવ ન થતો હોય તેમાં અમૂલ્ય ઔષધ છે. એલચી પાચક રસોની ઉત્પત્તિ ઓછી હોય તેમાં અમૂલ્ય ઔષધ છે. હાઈ બીપીના દર્દીને બીપી ઘટાડવામાં મદદરૂપ થાય છે. બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓને શુગર લેવલ ઘટાડવામાં ઉપયોગી થાય છે. એલચી શરીરનું મેટાબોલિઝમ બરાબર રાખી ભૂખ વધારવાનું કામ કરે છે. એલચીના સેવનથી ગળાનો દુખાવો મટે છે. મુસાફરી દરમિયાન ઉલટી અને ઉબકા આવતા હોય તેમણે એલચીના સેવનથી રાહત મળે છે. એલચી સાથે સાકર પીસીને મોઢામાં રાખવાથી ચાંદા મટે છે. એલચી રસમાં તીખી, સુગંધિત, શીતળ, પચાવવામાં હલકી, કફનાશક અને વાયુનાશક છે. એલચી ઉધરસ મટાડે છે, રસ મટાડે છે, દમ, શ્વાસ મટાડે છે, મૂત્રકૂચ મટાડે છે, સ્ટ્રેસમાં ઘટાડો કરે છે. નાની એલચીના દાણાનું ચૂર્ણ 60 ગ્રામ અને શેકેલી હિંગ ચૂર્ણ 10 ગ્રામનું મિશ્રણ કરી 5 ચમચી જેટલું ચૂર્ણ સવાર સાંજ લીંબુના રસ સાથે લેવાથી પેટનો વાયુ, આફરો અને ઉદરસૂડ મટે છે. મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવજો તેમજ લાઈક અને શેર જરૂરથી કરજો. એલચી અને એલચા એક સુગંધિત મસાલો છે, જે ભારતમાં મુખ્યત્વે મીઠાઈના વ્યંજનોમાં સ્વાદ અને સુગંધ માટે વપરાય છે. એલચી અને એલચા એક સુગંધિત મસાલો છે, જે દાળ, શાક અને ભાત તેમજ નોનવેજના વ્યંજનોમાં પણ સુગંધ અને સ્વાદ માટે વપરાય છે. એલચી અને એલચાનો બહોળો ઉપયોગ ચામાં સ્વાદ અને સુગંધ માટે પણ થાય છે. એલચાને ખાટખટુંબો તેમજ સંસ્કૃતમાં પર્ણબીજ પણ કહે છે, કારણ કે તેના પર્ણમાંથી નવો છોડ ઉગે છે. એલચાના પાનથી ઘા રૂઝાતો હોવાથી તેને હિન્દીમાં ઘાવપત્તા કે જખ્મે હયાત પણ કહેવામાં આવે છે. એલચાના નાના છોડ બહુવર્ષાયુ હોય છે. તેને કુંડામાં પણ ઉછેરી શકાય છે. તેના પાન જાડા, રસદાર, કાંગરીવાળા હોય છે. એલચાના પાન સ્વાદે સહેજ ખાટા હોય છે, તેથી તેને ખાટખટુંબો પણ કહે છે. પાનમાંથી ભજીયા અને ચટણી પણ બને છે. રક્તસ્રાવ થતો હોય ત્યારે એલચાના પાનને ધોઈ, લસોટી તેની લુગદી ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા ઝડપથી
રૂઝાય છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસમાં ઘણી વખત પાઠા પડતા હોય છે અને ગુમડાની જેમ પાકે છે. તેની ઉપર એલચાના પાન બાંધવાથી જલ્દી રૂઝ આવે છે. નસકોરીમાં નાકમાંથી પડતું લોહી બંધ કરવા માટે એલચાના પાનના રસના ટીપાં 4-5 ટીપાં નાકમાં નાખવાથી લોહી બંધ થાય છે. ઘા વાગવો, મૂંઢમાર, ગાંઠ, વ્રણચાંદામાં એલચાનું પાન નવશેકું ગરમ કરી બાંધવાથી સોજો ઝડપથી ઉતરી જાય છે. એલચી કે એલચોની આડઅસરો તેમજ કોના માટે નુકસાનકારક છે તે જાણીએ. પિત્તાશયની પથરી હોય તેમણે એલચી એલચાનું સેવન ન કરવું. એલચી એલચાના સેવનથી પીડામાં વધારો થાય છે. પુરુષોમાં એલર્જીક તકલીફ હોય તેમણે એલચી એલચાનું સેવન ન કરવું. એલચી એલચાના સેવનથી ખંજવાળ જેવી એલર્જીક તકલીફ થાય છે. એલચી એલચાના સેવનથી શ્વાસ લેવામાં તકલીફ જેવી એલર્જીક તકલીફ પણ થાય છે. લો બ્લડ પ્રેશર હોય તેમણે એલચી એલચાનું સેવન ન કરવું. તેથી બ્લડ પ્રેશર વધુ ઘટે છે. વધુ પડતી એલચી એલચા ખાવાથી શ્વાસ સંબંધિત એલર્જીનું જોખમ વધે છે. HIV હોય તેમણે પણ એલચી એલચાનું સેવન ન કરવું. લીવરની તકલીફ હોય તેમણે એલચી એલચાનું સેવન ન કરવું. એલચી એલચાનું વધુ પડતું સેવન ત્વચાની એલર્જીનું કારણ બને છે. એન્ટીપ્લેટલેટ દવાઓ તેમજ પથરીની દવાઓ લેતા હોય તેમણે એલચી કે એલચાનું સેવન ન કરવું. લાંબા સમય સુધી વધુ પ્રમાણમાં એલચી કે એલચાનું સેવન કરનારને માથાનો દુખાવો તેમજ ચક્કર આવવા જેવી તકલીફો થાય છે. રાત્રે એલચી કે એલચાનું સેવન કરવું નહીં. જો ઘચરકો આવે તો કોઢ થવાની સંભાવના રહે છે. મિત્રો, સમાચારપત્રો, મીડિયા, સામયિકો તેમજ જે તે વિષયના સાહિત્યોમાંથી ઉપયોગી થાય તેવી માહિતી એકત્ર કરી જાણકારી માટે રજૂ કરેલ છે. ક્યાં કેટલું ધ્યાને લેવું કે ન લેવું તે વ્યક્તિની પોતાની અંગત બાબત છે. આ માહિતી આપ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો. ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું. આભાર.